हेलो एवरीवन। आज पण आपणे चैप्टर नंबर 12 परमाणुनी अंदर बीजा थोड़ा एमसीक्यूओनी चर्चाओ करीशुं। आगळ जे चर्चाओ करी छे ते मुजब आपणे जे सूत्र अने जे शॉर्ट मेथड छे एनो आपणे उपयोग करेलो छे। आजे पण अहींया आपेल जे एमसीक्यूओ छे एनी अंदर ए सूत्रनो उपयोग करीशुं। एमसीक्यू नंबर 16 लईए तो लाइमन श्रेणीनी एच अल्फा अने एच बीटा रेखानी तरंग लंबाईओनो गुणोत्तर खाली जग्या। एटले अहींया सौप्रथम तो आपणे अहींया लखीशुं लाइमन श्रेणीनी वर्णपट रेखा माटे अहींया 1/λ इज इक्वल टू आर काउंस में 1/1² माइनस 1/n²। जहाँ n इज इक्वल टू 2, 3, 4... हवे n इज इक्वल टू जो 2 लईशुं तो अहींया एच अल्फा रेखा मळशे अने n इज इक्वल टू 3 लईशुं तो एच बीटा रेखा मळशे। माटे अहींया लखीशुं लाइमन श्रेणीनी एच अल्फा रेखा माटे n इज इक्वल टू 2 लेता माटे 1/λ आपणे अल्फा नाम आपीशुं। सो इज इक्वल टू आर काउंस में 1/1² माइनस 1/2²। सो इज इक्वल टू आर काउंस में 1 माइनस 1/4। सो अहींया आर अने काउंस में 4 माइनस 4 लसाव थशे। 4 माइनस 1 इज इक्वल टू 3 एटले 3/4 थयुं। तो अहींया आपणने 1/λ अल्फा मळे छे माटे अहींया λ अल्फा इज इक्वल टू 4/3r थशे। तो आ समीकरण नंबर 1 मळे छे। हवे ए ज रीते जो एच बीटा रेखा माटे लखीए तो लाइमन श्रेणीनी एच बीटा रेखा माटे n इज इक्वल टू 3 लेता माटे 1/λ बीटा नाम आपी दईए। सो इज इक्वल टू आर काउंस में 1/1² माइनस 1/3²। सो अहींया आर काउंस में 1 माइनस 1/9। सो इज इक्वल टू अहींया आर अने काउंस में आ 9 लसाव लईए एटले 9 ओछा 1 एटले 8 थया तो 8/9 આવી રીતે લખાશે। માટે લેમ્બડા બીટા જો લખીએ 1/λ બીટા ઇઝ ઇક્વલ ટુ 8r/9 થયું। तो अहींया लेमड़ा बीटा इज इक्वल टू 9 डिवाइडेड बाय 8r थशे। तो आ समीकरण नंबर 2 थे। हवे समीकरण 1 અને 2 परथी एक અને 2 परथी गुणोत्तर मांगेलो छे माटे लेमड़ा अल्फा डिवाइडेड बाय लेमड़ा बीटा इज इक्वल टू पहला आ लखવું પડશે એટલે 4/3r અને ડિવાઇડેડ બાય લખીએ એટલે આ ઊંધું લખવું પડશે એટલે અહીંયા લેમ્બડા બીટાની કિંમત મૂકી દઈએ તો 9 ડિવાઇડેડ બાય 8r એટલે ઉપર જશે। सो અહીંયા r અને r કેન્સલ થયું। सो इज इक्वल टू અહીંયા 8 ચોક 32 થયા અને 9 તાલી 27 થયા।
સો ઇઝ ઇક્વલ ટુ 32/27 આવશે. તો આ રીતે આપણે પહેલી અને બીજી અથવા એચ આલ્ફા અને એચ બીટા રેખાની તરંગ લંબાઈઓ લાઇમન માટે કરી શકીએ. આ જ રીતે તમે પણ બામર, પાસ્ચન, બ્રેકેટ અને જે ફંડ સિરીઝ છે એના માટેની ચર્ચાઓ કરી શકાય. તો અહીંયા જે આપણા પાસે MCQ નંબર 16, આન્સર ઇઝ A 32/27 થશે. હવે MCQ નંબર 17 જોઈએ. હાઇડ્રોજન વર્ણપટની બામર શ્રેણીમાં જેમ જેમ n નું મૂલ્ય વધે છે તેમ બે ક્રમિક રેખાઓની તરંગ સંખ્યાનો તફાવત ખાલી જગ્યા. અહીંયા એક વાત આપણે જો ધ્યાનમાં રાખીશું, સૌપ્રથમ આપણે બામર શ્રેણીની જે વર્ણપટ રેખા માટેનું સૂત્ર લઈએ, ત્યાર પછી આપણે પહેલી, બીજી, ત્રીજી, ચોથી એ રીતે આપણે વાક્ય રચના જે મળે છે એ ચારે ચારના તરંગ સંખ્યા પણ મેળવી દઈએ. એ જે તરંગ સંખ્યાઓ મળે છે એ તરંગ સંખ્યાઓમાં બે ક્રમિક વચ્ચેનો જે તફાવત છે એ પણ જોઈએ. તો એ તફાવત કેવો મળે તેની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા સૌપ્રથમ લખીએ હાઇડ્રોજન પરમાણુની બામર શ્રેણી માટે શ્રેણીની વર્ણપટ રેખા માટે 1/λ ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/2² માઇનસ 1/n², જ્યાં n ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3, 4, 5, 6... અહીંયા બે ક્રમિક રેખાઓની જેમ એનનું મૂલ્ય વધે છે તેમ બે ક્રમિક રેખાઓની જે તરંગ સંખ્યાનો જે તફાવત જે છે એ કેવો હોય છે તેની આપણે ચર્ચાઓ કરીએ. તો સૌપ્રથમ અહીંયા આપણે લખીશું પહેલું બામર શ્રેણીની એચ આલ્ફા રેખા માટે n બરાબર 3 લેતા બધા પેલા મેળવી દઈએ. એટલે 1/λ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/2² માઇનસ 1/3². સો r કૌંસમાં 1/4 માઇનસ 1/ અહીંયા 9 થશે. સો અહીંયા 36 જો લસાવ લઈએ તો 9 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 5 r થશે. તો આની જો કિંમત આપણે લખીશું તો 5 ડિવાઇડેડ બાય 36 કરીએ તો 0.13 અને 889 એવું લખી દઈશું અને r તો આવશે જ. હવે બીજી કિંમત મેળવીએ. બામર શ્રેણીની એચ બીટા રેખા માટે n ઇઝ ઇક્વલ ટુ 4 લેતા તો અહીંયા 1/λ બીટા ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/2² માઇનસ 1/4² ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/4 માઇનસ 1/16 થશે. તો અહીંયા 4નો વર્ગ એટલે 16 થયો. અહીંયા 16 લસાવા જો લઈ લઈએ 16 તો અહીંયા 4 માઇનસ 1 એટલે 3r થશે ઇઝ ઇક્વલ ટુ જો આપણે લખીશું તો 3 ડિવાઇડેડ બાય 16 થયા ઇઝ ઇક્વલ ટુ 0.1875 r.
અહીંયા ત્રીજો પોઈન્ટ થશે બામર શ્રેણીની એચ ગેમા રેખા માટે n ઇઝ ઇક્વલ ટુ 5 લેતા 1/λ ગેમા ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/2 સ્ક્વેર માઇનસ 1/5 સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/4 માઇનસ 1/25. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો આપણે લખીએ તો 25 ચોક 100 થયા એટલે 100 લખાશે અને અહીંયા 25 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 21r થયા. સો ઇઝ ઇક્વલ ટુ 0.21r થશે. હજુ છેલ્લે આપણે એક બામર શ્રેણીની એચ ડેલ્ટા રેખા માટે n ઇઝ ઇક્વલ ટુ 6 લેતા આ બતાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે આપણે અહીંયા જ્યારે બામર શ્રેણીની અંદર કેવી રીતે ફેરફારો થાય છે એનની સાથે એ આપણે જોઈ લઈએ તરંગ સંખ્યામાં. તો આપણે ચાર જે વર્ણપટ રેખાઓની તરંગ સંખ્યાઓ શોધી 1/λ એટલે તરંગ સંખ્યાઓ થશે. તો 1/λ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/2 સ્ક્વેર માઇનસ 1/6 સ્ક્વેર. સો r ઇઝ ઇક્વલ ટુ 1/4 અને 36 થયા 6 વર્ગ એટલે 36 થશે. હવે જો લસાવો જો આપણે લઈએ તો 36 લસાવો થશે તો એ 9 માઇનસ 1 થશે 9 અને અહીંયા 1 એટલે 8r થયા. સો ઇઝ ઇક્વલ ટુ 8 ડિવાઇડેડ બાય 36 ઇઝ ઇક્વલ ટુ 0.2222 r જેટલું થશે. તો આ રીતે આપણે જો જોઈએ તો ચાર જે વર્ણપટ રેખાઓ છે એની તરંગ સંખ્યાઓ મળે છે. હવે બે ક્રમિક રેખાઓનો જો તફાવત લેતા જઈએ, ધારો કે આપણે અહીંયા પહેલો પોઈન્ટ જો આપણે વિચારીએ કે 1/λ આલ્ફા માઇનસ 1/λ બીટા, તો ઇઝ ઇક્વલ ટુ લઈએ તો આ તફાવત જો લેવું હોય તો આ વધારે છે આ ઓછું છે, તફાવત લઈએ એટલે અહીંયા બીટા લખીશું અને અહીંયા આલ્ફા લખીશું. સો 0.1875 માઇનસ r માઇનસ 0.1388r. તો આન્સર મળે છે અહીંયા જો લખીશું કે 0.1875 માઇનસ 0.1388. So answer is 0.0487 r મળશે અહીંયા. હવે જો બીજો પોઈન્ટ લખીએ કે 1 હવે આ મોટું છે ને આ નાનું છે, લેમ્બડા ગેમા માઇનસ 1/λ બીટા એટલે આ બે ક્રમિકની વાતો થઈ ગઈ. તો એ જો આપણે લખીશું તો 0.21r માઇનસ 0.1875r ઇઝ ઇક્વલ ટુ એટલે 0.21r માઇનસ 0.1875 સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0.0225 r જેટલું થશે. અને છેલ્લી વાત જો કહીએ 1/λ ડેલ્ટા માઇનસ 1/λ ગેમા ઇઝ ઇક્વલ ટુ 0.2222r માઇનસ 0.21r. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખીશું 0.2222 માઇનસ 0.21. સો આન્સર ઇઝ 0.0122 r જેટલું થશે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે બે ક્રમિક જેમ જેમ n વધતા જાય છે, આ n વધે છે, જેમ n વધતા જાય છે તેમ બે ક્રમિક, અહીંયા તમે જોઈ શકો છો બે ક્રમિક માટેનો જે જવાબ છે તે પણ ઘટતો જાય છે. એટલે અહીંયા આન્સર જે આવશે તે કયો આવશે? અહીંયા એ ઘટે છે. તો આ રીતે આપણે અહીં કહી શકાય, જે રીતે આપણને જે દાખલો આપેલો છે એની અંદર તરંગ સંખ્યાનો સંદર્ભ છે અને તરંગ લંબાઈ લેમડા માટે પણ આ વાતો કરી શકાય. હવે MCQ નંબર 18, લાયમન શ્રેણી માટે મહત્તમ તરંગ લંબાઈ ખાલી જગ્યા. હવે સૌપ્રથમ આપણે સૂત્રનો જ ઉપયોગ કરીશું અહીં. તો લખીએ લાયમન શ્રેણીની વર્ણપટ રેખા માટે 1/λ ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/1² માઇનસ 1/n², જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 2, 3, 4... હવે લાયમન શ્રેણી છે એટલે જો એની મહત્તમ તરંગ લંબાઈ હશે તો n ઇઝ ઇક્વલ ટુ અહીંયા પ્રથમ રેખા અથવા તો n ઇઝ ઇક્વલ ટુ 2 લેવું પડે, અને જો ન્યૂનતમ અથવા લઘુત્તમ તરંગ લંબાઈ જોઈતી હોય તો n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનિટી આપણે જાણીએ છીએ. તો આ કિંમત જો અહીંયા મૂકી દઈએ, હવે મહત્તમ તરંગ લંબાઈ માટે n બરાબર 2 લેતા 1/λ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અહીંયા r કૌંસમાં 1/1² માઇનસ 1/2². સો ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1 માઇનસ 1/4. અહીંયા જો 4 લસાવો લઈ લઈએ તો 4 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3 અને r કહેવાશે. એટલે 1/λ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 3r/4 થયું. માટે જો લખીએ તો લેમડા મેક્સિમમ મહત્તમ ઇઝ ઇક્વલ ટુ 4/3r થશે. તો અહીંયા આ જે જવાબ આપણને મળશે, જે અહીં ઓપ્શન એ છે. માટે MCQ નંબર 18 આન્સર ઇઝ 4/3r થશે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે MCQ નંબર 19 અને MCQ નંબર 20માં અહીંયા આપણને પ્રથમ રેખાની તરંગ લંબાઈ માંગેલી છે અને અહીંયા h આલ્ફાની રેખા માટેની તરંગ લંબાઈ માંગેલી છે. આ બંને જે દાખલાઓ છે એ બંને દાખલાઓની અંદર સેમ જ આન્સર છે, છતાં પણ અહીંયા આપેલી જે બાબત છે તે અલગ અલગ છે. MCQ નંબર 19ની અંદર રીડબર્ગ અચળાંક આપેલું છે, જ્યારે હાઇડ્રોજન વર્ણપટની બામણ શ્રેણીની ત્યાં h બીટા રેખા માટેની તરંગ લંબાઈ આપેલી છે. એટલે અહીંયા બંનેનો સંદર્ભ જુદો છે. તો અહીંયા જો આપણે મેળવવું હોય તો આ રીતે મેળવી શકાય કે બામણ શ્રેણી ની વર્ણપટ રેખા માટે 1/λ ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/2² માઇનસ 1/n², જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5... હવે અહીં જે લેમડા માંગેલી છે એટલે જો લખીએ તો 1/λ ફર્સ્ટ, એટલે n ઇઝ ઇક્વલ ટુ 3 માટે પ્રથમ રેખાની તરંગ લંબાઈ એટલે
બામર શ્રેણીની પ્રથમ રેખા માટે n ઇઝ ઇક્વલ ટુ 3 લેતા અહીંયા 1/λ1 ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/2 સ્ક્વેર માઇનસ 1/3 સ્ક્વેર થશે. સો r કૌંસમાં 1/4 માઇનસ 1/9 થશે. સો r અહીંયા જો આપણે કહીએ તો 36 લસાવો થયો એટલે 9 ઓછા 4 કરીએ તો 5 થશે અને ડિવાઇડેડ બાય 36 થાય. સો આ 1/λ1 ઇઝ ઇક્વલ ટુ 5r/36. અહીંયા 5r ડિવાઇડેડ બાય 36 મળે છે માટે λ1 લખીએ તો 36 ડિવાઇડેડ બાય 5r થશે. સો ઇઝ ઇક્વલ ટુ 36 ડિવાઇડેડ બાય 5 ઇન્ટુ 1.097 ઇન્ટુ 10⁻⁷ થશે. આ આરની કિંમત અહીંયા મૂકી દીધી. સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 10⁻⁷ લખી દઈશું. આ -7. હવે કેલ્ક્યુલેશન કરીએ તો 36 ડિવાઇડેડ બાય 5 ડિવાઇડેડ બાય 1.097. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 6.563 જેવું આવે છે. તો આપણે અહીંયા જે ઓપ્શન છે એના પ્રમાણે આપણે 6563 લઈએ છીએ. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ 6563 ઇન્ટુ 10⁻⁻10 મીટર જેટલું થઈ જશે. આ 1, 2 ને 3 જમણી બાજુ આપણે ખસેડીએ છીએ માટે 6563 ઇન્ટુ 10⁻⁻10 મીટર. પણ અહીંયા 10⁻⁻10 મીટર ઇઝ ઇક્વલ ટુ એંગસ્ટ્રોમમાં પણ આપણે લખીએ છીએ 63. આ એંગસ્ટ્રોમ થશે. એટલે આન્સર આ આપણને 6563 મળે છે. તમે જોઈ શકો છો અહીં 6563 એંગસ્ટ્રોમ પણ આપેલું છે, 6563 મીટર ઇન્વર્સ પણ આપેલું છે. એટલે આપણો આન્સર જે છે તે તો બી મળશે. માટે MCQ નંબર 19 એન્ડ આન્સર ઇઝ બી 6563 એંગસ્ટ્રોમ જેટલું થશે. હવે એ જ પ્રકારનો દાખલો છે અહીંયા પણ H બીટા રેખા માટેની તરંગ લંબાઈ આપેલી છે અને H આલ્ફા રેખા માટેની તરંગ લંબાઈ શોધવાની છે. તો આપણે ગુણોત્તર જ લેવો પડશે આમાં. તો અહીંયા પણ આપણે લખી શકીએ બામર શ્રેણીની વર્ણપટ રેખા માટે સૂત્ર પહેલાં લખી દઉં 1/λ ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5... હવે H બીટા રેખા માટે લખીશું. તો H બીટા રેખા માટે એટલે અહીંયા સેકન્ડ પોઈન્ટ હશે n ઇઝ ઇક્વલ ટુ 4 લેતા. તો આ જે આપેલી છે તે લેમડા બીટાની કિંમત આપેલી છે અને લેમડા આલ્ફા આપણે શોધવાનું છે. તો અહીંયા લખીશું 1/λ બીટા ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/2 સ્ક્વેર માઇનસ 1/4 સ્ક્વેર થશે. સો ઇઝ ઇક્વલ ટુ r અને અહીંયા કૌંસમાં 1/4 માઇનસ 1/16. સો અહીંયા 16 લસાવો થયો એટલે 4 - 1 એટલે 3r થશે. ને ઇમ્પ્લાઇઝ કરવું હોય તો પણ અહીંયા કરી શકાય લેમડા બીટા ઇઝ ઇક્વલ ટુ અને ઉલટું કરી નાખવું પડશે એટલે 16/3r થશે. તો આ રીતે એક આન્સર આવે છે આપણી પાસે. હવે H
આલ્ફા રેખા માટે જો લખીએ તો n ઇઝ ઇક્વલ ટુ 3 લેતા 1 લેમડા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/2 સ્ક્વેર માઇનસ 1/3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં 1/4 માઇનસ 1/9. સો અહીંયા 36 લસાવો થવાનો, તો 36 લસાવો જો કરીએ તો અહીંયા 9 માઇનસ 4 થયું એટલે 5r થશે. એટલે 1/લેમડા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 5r/36 છે. ઇમ્પ્લાઇઝ કરો તો લેમડા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 36 ડિવાઇડેડ બાય 5r થશે. તો આ રીતે આપણને અહીં લેમડા આલ્ફા પણ મળે છે. હવે જો ધારો કે લેમડા આલ્ફાની કિંમત જો મેળવવી હોય, હવે ગુણોત્તર લઈ લો લેમડા આલ્ફા બાય લેમડા બીટા ઇઝ ઇક્વલ ટુ, તો લેમડા આલ્ફાની કિંમત પહેલાં લખીએ તો 36 ડિવાઇડેડ બાય 5r થશે અને ઇન્ટુ, હવે આ ઉલટું લખવાનું છે એટલે નીચે 16 આવશે અને ઉપર જે છે એ 3r આવશે. આ રીતે હવે r અને r ને કેન્સલ કરી દઈએ એટલે ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખાશે જે જો 4 વડે જો કહીએ તો 9 ચોક 36 થયા, આ 4 ચોક 16 થયા અને આ 9 ચોક 36 થશે એટલે 9 તાલી 27 અને આ 20 થશે એટલે 27/20. અહીંયા ફરી એકવાર આ 9 ચોક 36 છે અને 4 ચોક 16 થયા માટે અહીંયા 9 અને અહીંયા 4 થયા, અહીંયા 3 છે એટલે 9 તાલી 27 થયા અને આ 5 ચોક 20 થયા. હવે ઇમ્પ્લાઇઝ કરો તો લેમડા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 27/20 ઇન્ટુ લેમડા બીટા. હવે લેમડા બીટાની કિંમત આપેલી છે માટે 27/20 ઇન્ટુ આપેલી છે 4861. તો લેમડા આલ્ફા મળી જશે આપણને. તો પહેલાં તો 27 ઇન્ટુ 4861 ડિવાઇડેડ બાય 20 કરીશું. સો આન્સર ઇઝ લેમડા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 6562.35 આટલા એંગસ્ટ્રોમ થવાના. તો આ જે કિંમત છે તમે જોઈ શકો છો અહીંયા, આ જે લેમડા આલ્ફાની કિંમત જે છે એ અહીંયા ઓપ્શન સીમાં આપેલ છે 6563, જે એંગસ્ટ્રોમ જે છે અહીંયા એંગસ્ટ્રોમ આપણે લખી દઈશું. તો MCQ નંબર 20 જે છે એનો આન્સર 6562.35. સો એ ઓપ્શન નંબર સીની નજીક છે એટલે આપણે 6563 લખી શકીએ એંગસ્ટ્રોમ. પણ આ બે દાખલામાં ખાસિયત એ હતી કે અહીંયા રીડબર્ગ કોન્સ્ટન્ટ આપેલું છે અને ત્યાં આપણને જે બીજી અથવા તો h બીટા રેખા આપેલી છે અને એના ઉપરથી આપણે એ શોધી દીધું. હવે આ જે છે એ દાખલો પણ ખૂબ જ અગત્યનો દાખલો છે. અહીંયા તમે જોઈ શકો છો MCQ નંબર 21ની અંદર વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુની 2 ક્રમિક કક્ષાઓમાં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનો તફાવત કેટલો? તો આપણે પહેલાં તો અહીંયા 2 ક્રમિક લખીએ એટલે એક જો આપણે n+1મી કક્ષા લખીશું તો બીજી nમી કક્ષા લખાશે. એટલે બંને કક્ષાઓમાં જે કોણીય વેગમાન છે
એનો તફાવત લઈ લઈએ, જે આવશે તે આપણો આન્સર. અહીંયા જો આપણે એક એવું હોય તો એમ કહી શકાય બોરના અધિતર્ક 2 મુજબ અહીંયા કોણીય વેગમાન પહેલાં તો લખીએ એનમી કક્ષામાં, એવું લખીશું, માં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, તો એલ એન નામ આપીશું, ઇઝ ઇક્વલ ટુ NH/2π થશે. એ આપણે જાણીએ છીએ. અને હવે n+1 મી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, તો એને આપણે નામ આપીશું Ln+1 ઇઝ ઇક્વલ ટુ n+1, એનની જગ્યાએ આપણે n+1 લખી દીધું, અને h/2π. એટલે અહીં આપણા પાસે 2 કક્ષકો થઈ. આપણે આંકડા પણ લઈ શકીએ, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, એ રીતે આપણે વાક્યરચના બનાવી શકીએ છીએ અહીંયા. પરંતુ જો આપણે કોમન સૂત્ર બનાવવું હોય તો આ રીતે આપણે એક n+1મી કક્ષા લીધી અને એક બીજી n, એટલે 2 ક્રમિક જ થઈ જશે. હવે કોણીય વેગમાનનો તફાવત લેવાનો છે, માટે કોણીય વેગમાનનો તફાવત, તો એને ડેલ્ટા એલ કહીશું, ઇઝ ઇક્વલ ટુ અહીંયા Ln+1 માઇનસ Ln થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા n+1 h/2π માઇનસ nh/2π થશે. સો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ, હવે h/2π આપણે કોમન લઈ લઈએ, h/2π, તો કૌંસમાં રહી જશે અહીંયા n+1 અને આ -n થશે. માટે આ n અને આ -n કેન્સલ આઉટ થયા, માટે અહીંયા ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ h/2π થયું. તો આ ડિફરન્સ આપણે લઈ શકાય, h/2π. તો અહીંયા આપણી પાસે એ જે ઓપ્શન છે તે MCQ નંબર 21, ઓપ્શન ઇઝ બી, h/2π જેટલું થશે. તો આ રીતે આપણે ઘણા બધા MCQ જોયા છે કે જેની અંદર શ્રેણીઓનો પણ વાતો કરી છે, બોરના અધિતર્કની વાત કરી, ઉર્જાના સંદર્ભમાં પણ આપણે ચર્ચાઓ કરી છે. એટલે આ બધા MCQની સાથે સાથે જે આપણે લાયમન બામનની વાતો કરી એ સિવાયની બીજી શ્રેણીઓનો પણ ઉપયોગ તમે એ દાખલાઓમાં કરી અને મહત્તમ, ન્યૂનતમ, તફાવત, ગુણોત્તરના જે આપણે દાખલાઓ જોયા છે તો એ દાખલાઓનું તમે રિપીટેશન કરી શકો છો.